હવે ચેપ્ટર 5નો આગળનો મુદ્દો જોઈએ. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે મેન્ડેલિઝમ પ્રમાણે, એટલે કે મેન્ડેલે જે સમજ આપી અને જે સિદ્ધાંતો આપ્યા એ પ્રમાણે એક જનીન જોડ એક લક્ષણની અભિવ્યક્તિમાં પામે છે. અને મેન્ડેલિઝમ પ્રમાણે તો આપણે જાણીએ છીએ કે બે જનીનો એક લક્ષણ માટેના એક જનીન જોડ, એટલે કે બે વૈકલ્પિક જનીનો જ્યારે વિષમિકની સ્થિતિમાં હોય ત્યારે પ્રભાવી હશે એની અભિવ્યક્તિ દર્શાવે, પ્રચ્છન્ન અભિવ્યક્તિ ન દર્શાવે. એટલે કે મેન્ડેલિઝમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જાંબલી અને સફેદ છે 2 મીટર ઊંચા અને 1.5 મીટર ઊંચા, 2 મીટર ઊંચા અને 1.5 મીટર ઊંચા, આવી બે જ પ્રકારની અભિવ્યક્તિ મેન્ડેલિઝમ પ્રમાણે વટાણાની અંદર જોવા મળે. એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો પછી અપૂર્ણ પ્રભુતાની પણ થોડીક વાતો કરી. ત્યાર પછી સહપ્રભાવિતાની પણ વાત કરી. વિદ્યાર્થી મિત્રો એક જ લક્ષણ ઉપર અસર કરનારા બે જ વૈકલ્પિક જનીનો નહીં, 2 થી વધુ વૈકલ્પિક જનીનો હોય. બહુવૈકલ્પિક જનીનોનો વારસો પણ ભણ્યા. બહુવૈકલ્પિક જનીનોનો વારસો, જેમાં રુધિર જૂથ ગણીશું. રુધિર જૂથની અભિવ્યક્તિ માટે 3 વૈકલ્પિક જનીનો મળી આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. પણ કોઈ એક વ્યક્તિમાં કોઈ બે જ વૈકલ્પિક જનીનો હાજર હોય અને એનાથી 6 પ્રકારના જનીન પ્રકાર બનતા હતા અને 4 પ્રકાર સ્વરૂપ પ્રકાર બનતા હતા, અને A, B, AB અને O એવા 4 રુધિર જૂથ બનતા. ચલો આટલું જાણ્યા પછી ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે જનીનો રંગસૂત્રો ઉપર આવેલા છે, રંગસૂત્રોને હરોળમાં ગોઠવાયેલા છે. માટે સટન બોવરીએ સમજ ડેવલપ કર્યા પછી થોમસ એન્ડ મોર્ગન અને આલ્ફર્ડ સ્ટ્રુવન્ટ નામના વૈજ્ઞાનિકે વિદ્યાર્થી મિત્રો કે રંગસૂત્ર ઉપર જનીનો રેખીય રીતે, એમ કહેવાય કે લાઈનમાં ગોઠવાયેલા છે, એ સમજ આપી. અને મોર્ગનના સંલગ્નતા અને પુનઃ સંયોજન દર્શાવતા પ્રયોગને આધારે વિદ્યાર્થી મિત્રો આપણે બે જનીન વચ્ચેનું અંતર, પુનઃ સંયોજિત સંધિનું પ્રમાણ કેટલું છે એના આધારે નક્કી કરી શકાય. અને છેલ્લે આલ્ફર્ડ સ્ટ્રુવન્ટે આ અંતરને સેન્ટીમોર્ગન નામ આપ્યું. અને જેટલા સંલગ્નતા ઓછી, પુનઃ સંયોજિત સંધિ પ્રમાણ વધુ મળે વિદ્યાર્થી મિત્રો, એટલું બે જનીનો વચ્ચેનું અંતર વધુ હોય. ચલો આવી સમજ આપણે મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે એ મુદ્દો ભણવાના છે કે માનવ સમાજમાં, માનવ વસ્તીની અંદર આપણે જોઈએ તો શું બે જ પ્રકારની ઊંચાઈવાળી વ્યક્તિઓ હોય છે? કેટલાક 4.5 ફૂટ, 5 ફૂટથી માંડીને 7.5 ફૂટ વચ્ચે, 5 ફૂટ, 5.5, 6, 6.5 ફૂટની હાઈટવાળા. એ જ રીતે માનવીની અંદર વિદ્યાર્થી મિત્રો થોડા ચાનો રંગ વિચારીએ, ચામડીનો, તો શું બે જ પ્રકારના રંગ, ઉજળો અને ઘેરો? નહીં, મધ્યમ ગૌવર્ણો પણ છે, થોડોક વધારે ડાર્ક ગૌવર્ણો પણ છે, એ જ રીતે ઓછો ગૌવર્ણો પણ છે, બહુ ઉજળો પણ છે. આવી ત્વચાના રંગની અંદર પણ વિવિધતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. તો આ કઈ રીતે અભિવ્યક્ત? ચલો એના માટે આજે આપણે એક નવો મુદ્દો સમજીશું વિદ્યાર્થી મિત્રો, અને એ છે બહુજનીનિક વારસો. તો બહુજનીનિક વારસાને આપણે અંગ્રેજીમાં પોલીજેનિક ઇનહેરિટન્સ અથવા ક્વોન્ટિટેટિવ ઇનહેરિટન્સ બોલવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીની સમજ પ્રમાણે એક લક્ષણની અભિવ્યક્તિ માટે એક જોડ જનીન, તો બીજા શબ્દોમાં કહીએ તો બે જનીન જવાબદાર છે, એવું અત્યાર સુધી આપણે સમજ્યા વિદ્યાર્થી. હવે એક જોડ જનીન, બે જનીનો બંનેની સાથે અસરે થાય, કોઈ એકની થાય, વગેરે વગેરે આપણે ભણી ગયા. પ્રભુતાનો નિયમ આવ્યો, અપૂર્ણ પ્રભુતાની વાત આવી એક જનીન જોડને આધારે વિદ્યાર્થી મિત્રો, અને સહપ્રભાવિતાની પણ વાત આવી ગઈ વિદ્યાર્થી મિત્રો. ચલો એના ઉદાહરણની ચર્ચા કરીએ. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો એકલ લક્ષણની અભિવ્યક્તિ માટે એક જોડ જનીનથી વધારે, બે જનીનથી વધારે, એટલે આપણે વિદ્યાર્થી મિત્રો એવું લખીએ કે જ્યારે એક લક્ષણની અભિવ્યક્તિ માટે 3 કે તેથી વધુ જનીન જવાબદાર હોય તો એ ઘટનાને આપણે તે ઘટનાને બહુજનીનિક વારસો તરીકે બોલીશું, પોલીજેનિક ઇનહેરિટન્સ તરીકે બોલીશું.
વિદ્યાર્થી મિત્રો, અહીં આ વારસો પ્રગટ થવા માટે સંચાઈ અસર જોવા મળે છે. અસર જોવા મળે. બીજી એક બાબત પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે કોઈ પણ લક્ષણની અભિવ્યક્તિમાં પર્યાવરણની અસર પણ હોય જ. વિદ્યાર્થી મિત્રો, અસર હોય. તમે વિચારી શકો ઘણા ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો કે વિષુવવૃત્તની અંદર વહેનારા લોકોમાં જે ત્વચાનો રંગ થોડો ઘેરો છે વિષુવવૃત્તીય પ્રદેશમાં, અને વિષુવવૃત્તીયથી ધ્રુવ તરફ જઈએ તેમ ત્વચાના રંગની અંદર ઘેરો ઘટે છે અને ઉજરાપણું જોવા મળે છે. એ પર્યાવરણની એક અસર ગણાય વિદ્યાર્થી મિત્રો. પણ પર્યાવરણની અસર સાથે સાથે જમીન બંધારણ એ મુખ્ય બાબત છે. જેમ કે એક જ કણસલાના સારા બીજ લઈએ આપણે, સારા એક જ કણસલાના એટલે જનીનિક બંધારણ લગભગ સરખું છે. પણ અમુક બીજને આપણે બહુ સારી ફળદ્રુપ જમીનમાં નાખીએ અને અમુક બીજને થોડે ખરાબ જમીનમાં નાખીએ તો વિદ્યાર્થી મિત્રો ખરાબ એટલે રેતાળ અને ઓછી ઉપજાવ. તો ચલો બંને જગ્યાએ પાણીને વગેરે બધું સરખું જ આપીશું. બાહ્ય પરિબળો, પાણી, તાપમાન, જંતુનાશકો વગેરે. તો વિદ્યાર્થી મિત્રો સારી જે ફળદ્રુપ જમીન હશે એમાં ડેવલપમેન્ટ સારો થશે અને ખરાબ રેતાળ જમીન હશે ત્યાં ડેવલપમેન્ટ ઓછું થશે, ઉત્પાદન ઘટશે. તો જો વિદ્યાર્થી મિત્રો પર્યાવરણની અસર થઈ કહેવાય જમીન બંધારણ એક હોવા છતાં. તો વિદ્યાર્થી મિત્રો પર્યાવરણની અસર તો થાય. હવે સંચાઈ અસર જોવા મળે છે અને આવી સમજ વિદ્યાર્થી મિત્રો ડેવેનપોર્ટ નામના વૈજ્ઞાનિકે આપેલી. ડેવેનપોર્ટે. હવે આના ઉદાહરણ તરીકે આપણે વિચારીએ વિદ્યાર્થી મિત્રો કે માનવીમાં ઊંચાઈ ના લક્ષણની ચર્ચા કરીએ આપણે, અને બીજું લક્ષણ ત્વચાના રંગની બાબતમાં. આવા બે લક્ષણ આપણે જોઈશું. માનવીની અંદર ત્વચાના રંગમાં પણ વેરિએશન છે, માનવીની ઊંચાઈમાં પણ વેરિએશન છે. આજે આપણે વિચારીએ કે માનવીની અંદર ઘેરો બદામી રંગ અને સૌથી ઉજળો રંગ. તો વિદ્યાર્થી મિત્રો ઘેરો બદામી રંગ માટે જવાબદાર 3 જોડ જનીનો છે વિદ્યાર્થી મિત્રો, અને બધા પ્રભાવી અહીં બધા જ પ્રચ્છન્ન છે. તો આમ કેટલા બધા જનીનો થયા વિદ્યાર્થી મિત્રો? 6 જનીનો ભેગા મળીને અસર બતાવે છે, એટલે સંચાઈ અસર કીધી. અને બીજા શબ્દમાં ક્વોન્ટિટેટિવ માત્રાત્મક અસરો આપણે કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ વ્યક્તિ ધરાવનારો પુરુષ છે, આ વ્યક્તિ સ્ત્રી છે ઉજળો રંગ, અને આ બંને લગ્ન ગ્રંથિથી જોડાય છે. તો વિદ્યાર્થી મિત્રો આના દ્વારા જનન કોષો ગેમેટોફાઇટ બને. તો વિદ્યાર્થી મિત્રો આવા જ બનવાના. આના દ્વારા જન્મી અને કેંડકોષ માદા જન્મી બનવાના, આવા જ બનવાના. તો વિદ્યાર્થી મિત્રો હવે આમનો જે સંતાન હશે સંતતિ, એ સંતતિની અંદર વિદ્યાર્થી મિત્રો આવી સ્થિતિ આવવાની, અને એના લીધે વિદ્યાર્થી મિત્રો ગૌવર્ણ રંગ, જેને આપણે મધ્યમ વર્ણી કહીએ, મધ્યમ વર્ણી. તો ગૌવર્ણી વ્યક્તિ જોવા મળશે. એટલે ઘેરો બદામી અને ઉજળોની વચ્ચેની કન્ડિશન વિદ્યાર્થી. તો જો અહીં આપણે અભાવીએ પણ થોડો અસર કર્યો, પ્રચ્છન્ન. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજી સંભાવના વિચારીએ કે બે ગૌવર્ણ રંગવાળી વ્યક્તિ છે અને એ લગ્ન ગ્રંથિથી જોડાય છે. ચલો આવી જ બે વ્યક્તિઓ લગ્ન ગ્રંથિથી જોડાય છે. ગૌવર્ણી જે પુરુષ છે અને ગૌવર્ણ સ્ત્રી છે. તો વિદ્યાર્થી મિત્રો આના દ્વારા જે જનન કોષો બનશે, જુદી જુદી ટાઈપના 8 ટાઈપના જનન કોષો બનશે વિદ્યાર્થી મિત્રો. 8 જન્યુ બને. માની લો કે નર છે તો 8 શુક્રકોષ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આમાંથી પણ 8 જન્યુ બનશે, એ માદા જન્યુ બનશે વિદ્યાર્થી. તો તાર્કિક રીતે 8 ગુણ્યા 8 એટલે જે સંતતિ બનશે વિદ્યાર્થી મિત્રો, એ સંતતિ કુલ 64 બનશે. તમે વિદ્યાર્થી મિત્રો પીનેટ સ્ક્વેર બનાવીને શક્યતાઓ બધી ચકાસી શકો વિદ્યાર્થી. અને આ 64 જે સંતતિ બનશે એમાં રંગના વેરિએશનની અને વગેરેની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને ગૌવર્ણનો રંગવાળી વ્યક્તિ, આપણે ઘેરો બદામી લઈએ
એવો અને ઉજળો રંગ, પછી આપણે મધ્યમ વર્ણી, પછી વિદ્યાર્થી મિત્રો ઓછો બદામી, વધુ ઓછો બદામી, મધ્યમ વર્ણી અથવા ઘેરો ગૌવર્ણી, ઓછો ઉજળો અને સૌથી ઉજળો એવા વિદ્યાર્થી મિત્રો આ સ્વરૂપ પ્રકાર મળ્યા. વિદ્યાર્થી મિત્રો તમને આ સ્વરૂપ પ્રકાર અને જે 64 સ્વરૂપ પ્રકાર મળે છે વિદ્યાર્થી મિત્રો 1 જેમ 5 જેમ 15 જેમ 6 જેમ 20 જેમ બરાબર 15 જેમ 6 જેમ 1 આવો આપણને સ્વરૂપ પ્રકાર પ્રમાણ મળી કહેવાય. સ્વરૂપ પ્રકાર પ્રમાણ મળ્યું 64 સંતતિનું, એટલે 1 64 વગેરે. તો વિદ્યાર્થી મિત્રો બે ગૌવર્ણી વ્યક્તિ લગ્ન ગ્રંથિથી જોડાય તો એમના જેવી ગૌવર્ણી જે સંતિ જન્મવાની શક્યતા 20 પણ સહેજ વધારે ઘેરો કે સહેજ ઓછો ઘેરો એવી શક્યતા 15 એટલે 30 એટલે મોટા ભાગની શક્યતા વિદ્યાર્થી મિત્રો આવી રહે. પણ વિદ્યાર્થી મિત્રો ક્યારેક બે ગૌવર્ણ વ્યક્તિ લગ્ન ગ્રંથિ જોડાય તો 1 શક્યતા સૌથી વધારે ઘેરો રંગ પણ જોવા મળે ઘેરો, અને એવી જ રીતે 1 શક્યતા વિદ્યાર્થી મિત્રો બહુ જ ઉજળો રંગ પણ જોવા મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આમ કેટલા જનીનો ભેગા થયા એના આધારે વિદ્યાર્થી મિત્રો પ્રભાવી પ્રચ્છન્ન જનીનો એના આધારે આ સંચાઈ અસર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો હવે બિનેટ સ્ક્વેર દ્વારા વિદ્યાર્થી મિત્રો સમજો એટલે જ 3 કે તેથી વધુ જનીનો અહીં વિદ્યાર્થી વિચારો એટલે આના જનીનો દોરાઈને પણ 6 જનીનો આવશે. એમાં કેટલા પ્રભાવી આવ્યા, કેટલા પ્રચ્છન્ન આવ્યા એની અસર વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આવું જ બીજું ઉદાહરણ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો મેન્ડેલે જે પ્રયોગની વાત કરી એમાં બદામી અને સફેદ જ રંગ વટાણાના હતા, વચ્ચેનો કોઈ કન્ડિશન ન જોવા મળી. બે જ છેડાના ઊંચાઈ તો 2 મીટર અને 1.5 મીટર જ જોવા મળી વિદ્યાર્થી. અહીં તો વચ્ચેની સ્થિતિ પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આપણે માનવીની ઊંચાઈને ધ્યાનમાં રાખી અને આપણે વિચારીએ વિદ્યાર્થી મિત્રો. તો માની લો કે 180 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવનારા, જેને આપણે ઊંચા વ્યક્તિ કહીએ, સૌથી ઊંચા, અને સ્ત્રી છે માની લો કે 120 સેન્ટીમીટર, જેને આપણે નીચી કહીએ, અને એ લગ્ન ગ્રંથિથી જોડાય વિદ્યાર્થી મિત્રો, તો એમની સંતતિ એમ કહેવાય કે મધ્યમ ઊંચાઈ વાળી મળે. અને આ મધ્યમ ઊંચાઈ એટલે લગભગ 150 સેન્ટીમીટર વાળી. હવે વિદ્યાર્થી મિત્રો આવી બે મધ્યમ ઊંચાઈ વાળી વ્યક્તિ લગ્ન ગ્રંથિથી જોડાય છે, મધ્યમ ઊંચાઈ વાળી, અને એમની સંતિઓ બનવાની શક્યતા વિચારીએ. હવે વિદ્યાર્થી મિત્રો એમાં પણ આ જ રીતે રેશિયો આપણને મળશે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે મેં કીધું કે ભાઈ 180 સેન્ટીમીટર ઊંચાઈ, 120 સેન્ટીમીટર ઊંચાઈ, મધ્યમ ઊંચાઈ હશે વિદ્યાર્થી મિત્રો 150 સેન્ટીમીટર, 140 સેન્ટીમીટર ઊંચાઈ, 160 170 સેન્ટીમીટર, 140 સેન્ટીમીટર, 130 સેન્ટીમીટર આવી ઊંચાઈ ધરાવે. એટલે માનવ વસ્તીની અંદર આપણે ભલે તે લગ્ન ગ્રંથિથી જોડાતી એક વ્યક્તિ ઘણી નીચી છે અને બીજી વ્યક્તિ ઘણી ઊંચી છે, છતાં એમના બાળકો મધ્યમ ઊંચાઈના પણ છે. અને વિદ્યાર્થી મિત્રો બે મધ્યમ ઊંચાઈવાળા વ્યક્તિ લગ્ન ગ્રંથિથી જોડાય તો વિદ્યાર્થી મિત્રો ઘણી ઊંચા પણ બાળક હોઈ શકે, ઘણું નીચું પણ હોય, પણ એમની શક્યતા ઓછી. પણ એમના જેટલી ઊંચાઈવાળા બાળકો જન્મવાની શક્યતા સૌથી વધારે 20 અને વિદ્યાર્થી હવે વિદ્યાર્થી મિત્રો આને હું એક પ્રશ્ન તરીકે લઉં કે હમણાં આપણે જે વિદ્યાર્થી મિત્રો ભણ્યા કે આવી સ્થિતિ છે કે માનવીની અંદર
ચલો કોઈ વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વધુ ઊંચા માટે એટલે કે આના માટે 180 સેન્ટીમીટર ઊંચાઈ, એ જ રીતે તમામ પ્રચ્છન્ન જમીન હોય ત્રણેય જોડ અને એના માટે 120 સેન્ટીમીટર ઊંચાઈ. હવે માની લો કે એમની જે સંતિ આવે અને આની અંદર આવી જ જમીન ધારણ ધરાવનારી મધ્યમ ઊંચાઈ ધરાવનારી બીજી વ્યક્તિ જોડે લગ્ન ગ્રંથિથી જોડાય ત્યારે આપણે ભણ્યા કે આવી બધી શક્યતાઓ આવવાની. તો માની લો કે એક શક્યતા આવી છે સંતિ માં ઊંચાઈ કેટલી હશે, ઊંચાઈ કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં 4 પ્રભાવી જનીન છે ને 2 પ્રચ્છન્ન છે. તો ચલો હવે ઊંચાઈ કેટલી હશે આવી સંતિમાં એ કલ્પના કરવાનું થાય વિદ્યાર્થી. તો વિદ્યાર્થી મિત્રો જુઓ 6 પ્રભાવી જનીન હોય ત્યારે 180 સેન્ટીમીટર ઊંચાઈ. એને મતલબ એક પ્રભાવી જનીન. ભાઈ વિદ્યાર્થી મિત્રો એક પ્રભાવી જનીન ની અસર કેટલી છે? તો 30 સેન્ટીમીટર છે. કેમ 6 પ્રભાવી છે વિદ્યાર્થી મિત્રો એટલે 180 સેન્ટીમીટર ઊંચાઈ એટલા માટે 30. અહીં વિદ્યાર્થી મિત્રો એક માની લો કે પ્રચ્છન્ન જે જનીન આવે છે જનીન, તો આવા 6 પ્રચ્છન્ન જનીન ભેગા થાય ત્યારે 120 એટલે 6 ભાગીએ તો 20 સેન્ટીમીટર એક પ્રચ્છન્ન જનીન છે. અહીં વિદ્યાર્થી મિત્રો હવે તમે કલ્પના કરી શકો કે મેં દોડશો તો જો 3 પ્રભાવી છે વિદ્યાર્થી 1 2 અને 3 તો 3 ગુણ્યા 30 પ્લસ 3 પ્રચ્છન્ન છે એટલે 3 ગુણ્યા 20 તો વિદ્યાર્થી મિત્રો 90 60 150 સેન્ટીમીટર હાઈટ. તો હવે અહીં કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો. તો વિચારથી મિત્રો અહીં જો તો પ્રભાવી કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો 4, પ્રચ્છન્ન કેટલા આપેલા છે 2. તો વિદ્યાર્થી મિત્રો 120 સેન્ટીમીટર અને આના લીધે વિદ્યાર્થી મિત્રો 40 સેન્ટીમીટર. તો હાઈટ કેટલી હશે વિદ્યાર્થી મિત્રો? ઊંચાઈ 160 સેન્ટીમીટર. તો જ્યારે આવી સંતિ હોય તો 160 સેન્ટીમીટર. ચલો વિદ્યાર્થી મિત્રો માની લો કે કોઈક આવી સંતિ છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે તારવી લીધું છે. તો પ્રભાવી 2 જ થયા અને પ્રચ્છન્ન 4 થયા વિદ્યાર્થી મિત્રો. તો ઊંચાઈ 120 સેન્ટીમીટર. એટલે માનવ સમાજની અંદર ઊંચાઈની વિવિધતા આ બધા અસર કરનારા જનીનો ભેગા મળી અને ઊંચાઈની અસર પ્રગટ કરે છે. એટલા માટે એને બહુજનીનિક વારસો, સંચાઈ અસર, એવડેવન કોર્ટી કહ્યું છે. ચલો બરોબર સમજો કે ઉદાહરણ સાથેની મેં વાત કરી. તમે 64 શક્યતા વાળો આવો એક કોઠો પણ બનાવી શકો વિદ્યાર્થી મિત્રો પીનેટ સ્ક્વેર દ્વારા. અને ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો બીજી બાબત ભણીએ. બીજી બાબતમાં વિદ્યાર્થી મિત્રો આપણે હવે પ્લિયોટ્રોપીની ઘટના સમજીએ. ચલો પ્લિયોટ્રોપી એ પણ એક ભિન્ન બાબત છે. અત્યાર સુધી આપણે ભણ્યા એવું કે એક જનીન જોડ એક જ લક્ષણની અભિવ્યક્તિમાં સંકળાય, વ્યક્તિમાં સંકળાય આવું આપણે ભણ્યા. પણ હવે એક નવી માહિતીને આધારે કેટલાક એવા જનીનો છે, કેટલો એક જનીન જોડ એકથી વધુ લક્ષણોની અભિવ્યક્તિમાં પણ સંકળાય. તો ચલો એવી ઘટનાને પ્લિયોટ્રોપીની ઘટના કહેવાય, સંકળાય. આવા જનીનોને આપણે પ્લિયોટ્રોપી જનીન કહીશું. જનીન આવો વારસો, આવી આનુવંશિકતાને આપણે પ્લિયોટ્રોપી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો
એક જ જનીન જોડ જ્યારે એકથી વધુ લક્ષણની અભિવ્યક્તિ કરે ત્યારે આપણે એકથી વધુ. હવે સામાન્ય રીતે આવા જનીનો ચયાપચય ક્રિયા સાથે સંકળાયેલા છે. હવે હું એક સામાન્ય ઘટના પહેલા વિચારીએ કે વિદ્યાર્થી મિત્રો, ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડમાંથી ટાયરોસિન નામનો એમિનો એસિડ બને અને ટાયરોસિન નામના એમિનો એસિડમાંથી વિદ્યાર્થી મિત્રો મેલેનિન રંજક દ્રવ્યનું સંશ્લેષણ થાય. વિદ્યાર્થી મિત્રો, આ રંજક દ્રવ્યથી ખબર છે કે ત્વચા અને વાળનો રંગ અભિવ્યક્ત થાય. તો વિદ્યાર્થી મિત્રો, મેં આ બે સ્ટેપમાં ચયાપચય ક્રિયા બતાવી કે આમાંથી આ બનવું જોઈએ, આમાંથી આ બનવું. હવે અહીં પણ એક નિશ્ચિત ઉત્સેચક ભાગ ભજવશે વિદ્યાર્થી મિત્રો, અહીં પણ ભાગ ભજવે ઉત્સેચક, અહીં પણ ઉત્સેચક ભાગ ભજવે એવું. હવે ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિન બનાવનાર ઉત્સેચકનું નામ છે વિદ્યાર્થી મિત્રો ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇડ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેજ નામનો ઉત્સેચક, હવે ઉત્સેચક એ પ્રોટીનનો બનેલો છે. એના પેદા થવા માટે જનીન બંધારણ કેપિટલ P કે કેપિટલ P સ્મોલ p હોય તો આ પ્રભાવી જનીનને લીધે ઉત્સેચક બનશે. પ્રચ્છન્ન દબાઈ રહેશે. આમાંથી ગમે તે જનીન આપી પરિણામ ઉત્સેચક બનશે તો ફિનાઇલ એલેનિન ટાયરોસિન બનશે, ટાયરોસિન વિદ્યાર્થી મિત્રો મેલેનિન બનશે. પણ વિદ્યાર્થી મિત્રો કે આની જગ્યાએ જો બંને પ્રચ્છન્ન જનીન હોય, સંયુગ્મી પ્રચ્છન્ન વિદ્યાર્થી મિત્રો, તો સંયુગ્મી પ્રચ્છન્ન કન્ડિશન આવે તો વિદ્યાર્થી મિત્રો આ સંયુગ્મી પ્રચ્છન્ન જનીનને લીધે જે પ્રોટીન્સ બને છે એ ઉત્સેચક માટે કામ લાગતું નથી, એટલે નિષ્ક્રિય ઉત્સેચક પેદા થાય. નિષ્ક્રિય ઉત્સેચક પેદા થાય એટલે આ ઉત્સેચકની ગેરહાજરી ઊભી થશે. આવી કન્ડિશન એના લીધે ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિન નહીં બને તો વિદ્યાર્થી મિત્રો આમાંથી આ નહીં બને તો ફિનાઇલ એલેનિન ફિનાઇલ પાયરુવિક એસિડમાં રૂપાંતર પામે અને આ ક્રિયાઓ યકૃતમાં થતી હોય છે. ફિનાઇલ પાયરુવિક એસિડ બને, એની સાથે યુરિયા જોડાઈ જાય અને વિદ્યાર્થી મિત્રો ફિનાઇલ કીટોન્યુરિયા નામનું રસાયણ બને અને આવું રસાયણ આપણા જે મગજની આજુબાજુ અને કરોડરજ્જુની આજુબાજુ આવેલા મસ્તિષ્ક મેરુજળમાં જમા થાય અને જમા થવાને લીધે માનસિક વિકાસ રૂંધાય, યાને કે માનસિક મંદતા ઉદ્ભવે. આ બધી ખામીઓ જન્મજાત હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે બાળક નાનું હોય ત્યારથી જ એની અંદર માનસિક વિકાસ ઉપર અસર થાય અને માનસિક મંદતા આપણને જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો આ એક જ જનીન જોડની ગેરહાજરીને લીધે એક અસર આવી આવે. આ ચયાપચયની ક્રિયા ન થવાને લીધે આ બને છે અને આ જમા થાય છે મસ્તિષ્ક મેરુજળમાં અને એના લીધે અને ધીમે ધીમે ફિનાઇલ કીટોન્યુરિયા મૂત્ર દ્વારા શરીરમાંથી દૂર થાય. તો ચલો આ રોગને માટે કહેવામાં આવ્યો છે PKU. મૂત્રમાં ફિનાઇલ કીટોન્યુરિયા નામનું રસાયણ જોવા મળે વિદ્યાર્થી મિત્રો, એના વડે એની પરખ થાય. તો ચલો એક રોગ થયો. હવે વિદ્યાર્થી મિત્રો ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિન ના બને, આ જનીનની ગેરહાજરીને લીધે જો આના ઉપર અસર થશે કે ભાઈ ટાયરોસિન નહીં બને તો મેલેનિન નહીં બને અને મેલેનિન નહીં બને તો ત્વચા અને વાળમાં જે રંગ માટેના રંજક દ્રવ્ય ન હોવાથી બરાબર ઉજળો રંગ યાને કે સફેદ જેવો જ રંગ અને એમાં પણ તમને ખામી જોવા મળશે. એની અંદર પણ એમ કહેવાય કે ખામી, અને આવી ખામીને બીજા શબ્દમાં આલ્બિનિઝમ અવર્ણતા તરીકે પણ બોલવામાં આવે છે. અવર્ણતા. તો વિદ્યાર્થી મિત્રો એક જ જનીન
જે છે એક જ જનીન વડે આ ક્રિયા તો પ્રભાવિત થઈ જ, પણ આ ક્રિયા પણ પ્રભાવિત થઈ માટે બીજી આ પણ અસર થઈ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો એક જ જનીન જોડે આ છે એના લીધે વિદ્યાર્થી મિત્રો માનસિક મંદતા પણ આવી શકે. ઉજળો અને સફેદ રંગ જે નોર્મલ ચામડીવાળા રંગને બદલે આપણને વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. તો ચલો આવી ઘટના માટે બોલીએ છીએ એક જનીન જોડ એકથી વધુ લક્ષણની અભિવ્યક્તિમાં સંકળાય તો આવા જનીનોને આપણે પ્લિયોટ્રોપી જનીન તરીકે વિદ્યાર્થી મિત્રો બોલીએ છીએ. ઓકે, અને આવા વારસાને આપણે પ્લિયોટ્રોપી તરીકે બોલીએ છીએ. તો ચલો પ્લિયોટ્રોપી ખાસ ઉદાહરણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ટીકેયુ રોગ એનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. આ ઉદાહરણ કઈ કહેવાય? કારણ કે એમાં મેઇન અસર આ છે પણ પેલી પણ પરોક્ષ અસર થાય. તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્લિયોટ્રોપી પછીનો મુદ્દો જોઈએ આગળનો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લિંગ નિશ્ચયની ઘટના, જાતિ નક્કી થવાની ઘટના. અહીં જાતિ એટલે નર અને માદા, સ્ત્રી અને પુરુષ, એ નક્કી થવાની ઘટના. તો અહીં સેક્સ ડિટર્મિનેશન, જાતિનો મતલબ અહીં સ્પીસીસ નથી વિદ્યાર્થીઓ, યાને કે નર પ્રાણી માદા પ્રાણી, નર પુષ્પ માદા પુષ્પ, ચલો આ સેન્સમાં છે. તો વિદ્યાર્થી મિત્રો જેમ કોઈ પણ લક્ષણની અભિવ્યક્તિ માટે જનીનો જવાબદાર, એમ જ્યારથી આનુવંશિકતાની માહિતી મળી ત્યારથી એક રસપ્રદ બાબત અને બહુ જ એમ કહેવાય ઇંતજાર બાબત આ પણ હતી કે નર પ્રાણી અને માદા પ્રાણી કઈ રીતે બને છે, એનું લિંગ નિશ્ચય કેવી રીતે આ જનીનો કે રંગસૂત્રો વડે થાય છે, આ પણ એક મહત્વનો સંશોધનનો વિષય રહેલો વિદ્યાર્થી. તો વિદ્યાર્થી મિત્રો આ લિંગ નિશ્ચય વિશે રંગસૂત્રો કે જનીનોનો શું રોલ છે એના માટે ઘણા વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલા. એમાં સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વિચારીએ તો હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે લગભગ 1902 માં ઘણા કીટકો ઉપર એમને અભ્યાસ કર્યો. ઉદાહરણ તરીકે હું કહું મોકર, જેને આપણે બગ તરીકે બોલીએ છીએ તે. તો ઘણા કીટકો ઉપર એમને અભ્યાસ કર્યો અને એમાં ખાસ બાબત નરમાં જ્યારે એમને શુક્રકોષ જનન નો અભ્યાસ કર્યો, એટલે નરમાં શુક્રકોષ નિર્માણની ક્રિયા, તો નરમાં શુક્રકોષ જનનમાં એમને 50% જે શુક્રકોષ બને છે શુક્રકોષમાં કોષ કેન્દ્રીય રચના હતી અને બીજા 50% શુક્રકોષોમાં કોષ કેન્દ્રીય રચના ન હતી. હવે એક તફાવત જોવા મળે વિદ્યાર્થીઓ. તો એના આધારે જે શુક્રકોષોમાં રચના હતી એમને એક્સ કાય, એક્સ પોડી આવું નામ આપ્યું અને એક્સ કાય નથી આવું એમને ડિફરન્સ. જો એમને માદા પ્રાણીના અંડકોષ જનનમાં અંડકોષો બધા એક જ પ્રકારના જોવા મળે અને બધામાં એમને કોષ કેન્દ્રીય રચના એક્સ કાય હતી જ, પણ જે નર પ્રાણીમાં શુક્રકોષ જનન વડે સ્ટડી કર્યો ત્યારે એમને શુક્રકોષો બે ટાઈપના જોવા મળ્યા કે 50% શુક્રકોષમાં કોષ કેન્દ્રીય રચના હતી અને 50% શુક્રકોષમાં આવી કોષ કેન્દ્રીય રચના નથી. ચાલો હતી અને એક્સ કાય કહ્યું. પછી વિદ્યાર્થી મિત્રો મેકલુંગ નામનો વૈજ્ઞાનિક, એને પણ કીટકો ઉપર અભ્યાસ કર્યો. એને જે કીટકો ઉપર અભ્યાસ કર્યો એમાં ખાસ સ્થિતિ ઘોડા, એની અંદર એને અભ્યાસ કર્યો અને એને જોયું કે નરમાં એકી રંગસૂત્રો હોય છે, રંગસૂત્ર સંખ્યા, અને માદામાં
બેકી રંગસૂત્રની સંખ્યા જોવા મળે છે. તો આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો મેકલોંગે એવું કીધું કે હેન્કિંગે કહેલું એક્સ કાય યાની કે હેન્કિંગે અભ્યાસ કરેલું કોષ કેન્દ્રીય રચના એક્સ કાય એક્સ રંગસૂત્ર છે એવું એમને માટે નરમાં વિદ્યાર્થી મિત્રો એક જ એક્સ અને માદામાં વિદ્યાર્થી મિત્રો 2x. એક જ x બીજો નથી એટલે આપણે આમ 0 લખીશું. તો વિદ્યાર્થી મિત્રો આવું જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો આ રહી રચનાની સ્થિતિ વિચારો. હવે બીજું વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સજીવમાં રંગસૂત્રો જે રંગસૂત્રો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો એને બે સમૂહમાં વહેંચીશું. એકને કહીશું દૈહિક રંગસૂત્રો અને બીજાને કહીશું લિંગી રંગસૂત્રો. તો દૈહિક રંગસૂત્રો નર અને માદા માં સમાન હોય વિદ્યાર્થી મિત્રો, સમાન, અને એની જોડ વધારે હોય જેને આપણે A વડે દર્શાવીએ. લિંગી રંગસૂત્રો એક જ જોડ હોય અને એમાં તફાવત નર માદાની અંદર જોવા મળે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આ નરમાં જે મેં રચના બતાવી એ લિંગી જોડ બતાવી કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો હવે તમે વિચારો કે દૈહિક રંગસૂત્રો તો બંનેમાં સરખા હોય અને નરમાં એક જ હશે એટલે એકી સંખ્યા બની જવાની રંગસૂત્રોની સંખ્યા નરમાં, અને માદાની અંદર વિદ્યાર્થી મિત્રો શું થવાનું? માદામાં કે ભાઈ લિંગી જોડમાં પણ 2x રંગસૂત્રો થઈ ગયા. દૈહિક રંગસૂત્રો તો જોડમાં જ હતા એટલા માટે એમાં બધા જ રંગસૂત્રો બેકી એમને જોવા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી કુમારી નેટ્ટે સ્ટીવન્સ અને બ્રિજિસ નામના બે વૈજ્ઞાનિકોએ તે લિંગ નિશ્ચયન માટે રંગસૂત્રો જવાબદાર છે એવું કહ્યું. એને કે એમને લિંગ નિશ્ચયન માટે રંગસૂત્રવાદ આપ્યો. તો ચલો લિંગ નિશ્ચયની ઘટના પણ રંગસૂત્રો આધારિત છે વિદ્યાર્થી મિત્રો, કોઈ એકાદ જનીન આધારિત નથી એવું અમને કહ્યું વિદ્યાર્થી મિત્રો. અને પછી બીજા વૈજ્ઞાનિકોએ નરમાં X રંગસૂત્ર સિવાય બીજું પણ રંગસૂત્ર જોવા મળતું જે X જેવું નહોતું, કદમાં નાનું કે મોટું હતું એવું રંગસૂત્ર હતું, અને એવા રંગસૂત્રને Y રંગસૂત્ર કહ્યું. यानी કે પછી Y રંગસૂત્ર વિશેની પણ શોધ થઈ જે નરમાં કેટલાકમાં માદામાં જોવા મળતી હતી. એટલા માટે બીજી એક શક્યતા કે નરમાં X અને Y પણ હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આવા બે કન્ડિશન હોય ત્યારે હું એને વિષમ યુગ્મી રંગસૂત્રો કહું. વિષમ યુગ્મી હું કહીશ તો લિંગી રંગસૂત્ર. આને મારે કહેવા હોય તો વિદ્યાર્થી મિત્રો સમયુગ્મી લિંગી રંગસૂત્ર કહીશ. આને મારે વિદ્યાર્થી મિત્રો કહેવા હોય તો શું કહીશું? અયુગ્મી લિંગી રંગસૂત્ર. ત્યાં વિદ્યાર્થી મિત્રો અયુગ્મી બોલ્યા આ 0 છે એટલે કે નથી એવું છે, એવું નથી કે XO છે, O ટાઈપનું રંગસૂત્ર એવું નથી. તો વિદ્યાર્થી મિત્રો આમ લિંગી રંગસૂત્રો છે એમાં કન્ડિશન આવી થઈ કે ભાઈ x x હોય, x y પણ હોય અને x 0 બે સમાને હોય, અસમાને હોય અને એક જ હોય અયુગ્મ. આવી એક કન્ડિશન આધુનિક માહિતી મળી વિદ્યાર્થી. તો વિદ્યાર્થી મિત્રો આજે મેં મેક્લિનનું થોડું વધારાનું વાત કરી, પછી કુમારી નેટ્ટે સ્ટીવન્સ અને ઇબી વિલ્સનની થોડી બ્રિજિસની વાત કરી,
વાય રંગસૂત્ર વિશે શોધવામાં વિલ્સનનો પણ ફાળો છે વગેરે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો તો લિંગ નિશ્ચયનો આગળનો મુદ્દો વિચારો. જો હવેના મુદ્દાની અંદર વિદ્યાર્થી મિત્રો માનવીમાં લિંગ નિશ્ચય કઈ, તો ચલો પહેલી જ વાત કે ભાઈ માનવીમાં 23 જોડ રંગસૂત્ર છે. બરાબર સમજ. 23 જોડ રંગસૂત્રો પૈકી 22 જોડ દૈહિક રંગસૂત્રો થયા પ્લસ એક જોડ લિંગી રંગસૂત્ર. તો આ કન્ડિશન કુલ રંગસૂત્રો બીજા શબ્દમાં 46. હવે બાહ્યિક જોડ દૈહિક રંગસૂત્રો એને કે હું 22 એ પણ કહું અને એક જોડમાં XX કે XY. તો વિદ્યાર્થી મિત્રો હવે કલ્પના કરીએ આપણે કે સ્ત્રીની અંદર 22 AA. હવે 22 જોડ છે. ચલો એમાં આપણે આખા શબ્દ કાઢી નાખીએ, આ કાઢી નાખીએ કે એક એક જોડને કમ્પેરિઝન કરીએ આપણે. તો સ્ત્રીની અંદર વિદ્યાર્થી મિત્રો આ રંગસૂત્રો મેં બતાવી દીધા, એમાં કાઢી નાખ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો આ સ્ત્રી દ્વારા જે અંડકોષ બનશે, ખબર છે કે સ્ત્રીમાં અંડકોષ જનનની ક્રિયા થાય, અર્ધીકરણની ક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો. તો તમામ અંડકોષ કેવા બનશે કે 22 જોડમાંથી 22 દૈહિક રંગસૂત્રો હશે અને એક જોડ यानी कि XX માંથી કોઈ એક જ લિંગી રંગસૂત્ર હશે વિદ્યાર્થી. ચલો કલ્પના થઈ કે નહીં વિદ્યાર્થી મિત્રો? એનો મતલબ શું થયો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો 22X બરાબર અને આની અંદર પણ 22X આવા સમાન અંડકોષ બને છે. હવે A ની વેલ્યુ એટલે 22 પેર. હવે એ જ રીતે વિચારીએ પુરુષ. તો પુરુષમાં વિદ્યાર્થી મિત્રો એમાં પણ દૈહિક રંગસૂત્રો સ્ત્રી જેટલા જ, પણ લિંગી જોડમાં બે અસમાન રંગસૂત્રો XY. તો વિદ્યાર્થી મિત્રો પુરુષ દ્વારા જ્યારે શુક્રકોષ જનનની ક્રિયા થાય અને શુક્રકોષ બને ત્યારે વિદ્યાર્થી મિત્રો A+X અને A+Y એટલે કે 22+X અને 22+Y. વિદ્યાર્થી મિત્રો હવે હું આ કાઢી દઉં. બીજી એક સમજ વિદ્યાર્થી મિત્રો ક્લિયર કે સ્ત્રી દ્વારા બધા જ અંડકોષો સરખા બને, પુરુષ દ્વારા અંડકોષો શુક્રકોષો પુરુષ દ્વારા શુક્રકોષો બે પ્રકારના બને. તેવા જન્યુઓ થયા. આના સંભાવના વિદ્યાર્થી મિત્રો આના સંભાવના તો વિદ્યાર્થી મિત્રો AA+XX અને AA+XY. ચલો વિદ્યાર્થી મિત્રો આ ફલિતાંડ યુગ્મનસ બની ગયો. આ ફલિતાંડ વિકાસ પામીને પુત્રી તરીકે વિકસે, પુત્રી બાળક. આ ફલિતાંડ વિકાસ પામીને પુત્ર બાળક, નર બાળક વિકાસ પામે. તો વિદ્યાર્થી મિત્રો સ્ત્રી અને પુરુષમાં લિંગી બંધારણમાં શું ડિફરન્સ? તો સ્ત્રીમાં સમયુગ્મી લિંગી જોડ છે, પુરુષમાં વિષમી. એટલા માટે સ્ત્રી દ્વારા અંડકોષો બધા એક જ પ્રકારના બને 100%. હવે થોડી કલ્પના કરીએ આપણે તો કેમ પેલા હેન્કિંગે કહ્યું હતું કે ભાઈ શુક્રકોષ જનનમાં 50% શુક્રકોષમાં હતું ને નહોતું. અહીં માનવીમાં 50% શુક્રકોષોમાં X રંગસૂત્ર છે અને 50%માં Y છે વિદ્યાર્થી મિત્રો. તો હવે કયો શુક્રકોષ અંડકોષ સાથે જોડાયેલો? આ શુક્રકોષ અંડકોષ સાથે જોડાય તો XX લિંગી બંધારણ બને ને પોતે. આ શુક્રકોષ અંડકોષ સાથે જોડાય XY લિંગી બંધારણ બને તો પુત્ર તરીકે જન્મે. તો વિદ્યાર્થી મિત્રો
માનવ સમાજમાં એક ખોટી ગેરમાન્યતા છે. પુત્ર કે પુત્રી જન્મવા માટે સ્ત્રીને જવાબદાર ગણવામાં આવે છે. વિચારો, શું પુત્ર પુત્રી જન્મવા માટે સ્ત્રી જવાબદાર છે? નહીં, પુરુષ જવાબદાર છે. કેમ? સ્ત્રી દ્વારા તો વારસો પુત્ર પુત્રીને એક્સ જ મળવાનો છે વિદ્યાર્થી, પણ પુરુષના શુક્રકોષો ડેટાઈ ગયા છે કે પુરુષનો એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષ સાથે જોડાશે તો પુત્રી જન્મશે, પણ પુરુષના વાય રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષ સાથે જોડાશે તો જ પુત્ર જન્મશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જાણી શકો છો કે વારસા માટે એટલે કે પુત્ર પુત્રી જન્મવા માટે સ્ત્રી જવાબદાર નથી, પુરુષ જ જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લિંગ નિશ્ચયમાં ક્લિયર બાબત કે માતા પુત્ર કે પુત્રીને વારસામાં એક્સ રંગસૂત્ર જ આપે, સરખું જ આપે. પિતા પુત્રને વાય રંગસૂત્ર આપે છે અને પુત્રીને એક્સ રંગસૂત્ર આપે છે. બીજી ઊંડી વિચાર કે પુત્રીમાં બે રંગસૂત્રો પૈકી એક માતા તરફથી એક પુત્રી તરફ એક પિતા તરફથી મળે છે. પુત્રમાં લિંગી જોડમાં એક્સ રંગસૂત્ર એને માતા તરફથી મળે છે, વાય રંગસૂત્ર એના પિતા તરફથી મળે છે. યાને કે એક જ ફેમિલીમાં એક જ વંશની અંદર રહેલા પુરુષમાં વાય રંગસૂત્ર એમ કહેવાય, એના પરદાદાથી પણ એ વાય રંગસૂત્ર એના વારસામાં એના દાદા દાદાના પિતા પિતામાંથી વળી પાછા એના પુત્રમાં આવે. કારણ વાય રંગસૂત્ર હંમેશા વારસામાં કોના તરફથી મળે છે? પુરુષ, યાને કે પિતા તરફથી મળે છે. તો એને એના પિતા તરફથી મળ્યું, એને એના પિતા તરફથી વારસામાં મળ્યું હોય. ચલો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું માનવી માટે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ડ્રોસોફિલા માં લિંગ નિશ્ચયની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, ડ્રોસોફિલાની અંદર કુલ 4 જોડ જ રંગસૂત્રો છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો 8 રંગસૂત્રો છે. એમાં દૈહિક રંગસૂત્રોની સંખ્યા 3 જોડ અને 1 જોડ લિંગી રંગસૂત્ર. તો ચલો ત્યાં પણ વિચારી લઈએ. આયો માદા ડ્રોસોફિલા અને નર ડ્રોસોફિલા. તો ચલો માદા ડ્રોસોફિલામાં હવે દૈહિક રંગસૂત્રો માટે આપણે આમ જ. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તો વિચારી લો તમે હવે કે માદા ડ્રોસોફિલા બનશે, નર ડ્રોસોફિલા બનશે. તો ડ્રોસોફિલા અને માનવીનું લિંગ નિશ્ચય સરખા જેવું છે. વિદ્યાર્થી મિત્રો, આપણી બુકમાં શું કર્યું છે? એક્સ રંગસૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, એને આવું બતાવ્યું છે. બીજું એક્સ રંગસૂત્રને આવું બતાવ્યું, એક્સ રંગસૂત્ર. અને વિદ્યાર્થી મિત્રો, અહીં પણ જો એક્સ રંગસૂત્ર એવું, પણ વાય રંગસૂત્રને થોડુંક આવું આખું એક્સ કરતા જુદું બતાવવા પ્રયત્ન કર્યો વિદ્યાર્થી મિત્રો, આ વાય રંગસૂત્ર. તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આ ને આ ભેગા થાય એટલે આ બને, તો આ ને આ ભેગા થાય તો આ શક્યતા, પણ આ ને આ ભેગા થાય તો આ શક્યતા, આ ને આ ભેગા થાય તો, એટલે આપણે જે 4 શક્યતાઓ છે. ચલો ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચય ભણી ગયા વિદ્યાર્થી મિત્રો. આનાથી તદ્દન વિરુદ્ધ લિંગ નિશ્ચય પક્ષીઓમાં જોવા મળે છે વિદ્યાર્થી. પક્ષીઓમાં લિંગ નિશ્ચય એવું નહીં વિચારતા સાહેબ પક્ષીઓમાં તો અસંયોગી જનન થાય, તુર્કી જેવા અમુક જ પક્ષીઓમાં અસંયોગી જનન થાય, પણ આપણે મોટા ભાગમાં આવી રીતે જે લિંગ નિશ્ચયમાં રંગસૂત્રોનો ભાગ હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આવી જોડ માટે આપણે કયો શબ્દ વાપર્યો હતો? આના માટે સમયુગ્મિક. આના માટે કયો શબ્દ વાપર્યો હતો? વિષમયુગ્મિક. તો વિદ્યાર્થી મિત્રો, માનવી અને ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચય માટે નર વિષમયુગ્મિક અને માદા સમયુગ્મિક. આના કરતા તદ્દન ઓપોઝિટ પક્ષીઓમાં છે વિદ્યાર્થી. નર સમયુગ્મિક અને માદા વિષમયુગ્મિક. કલ્પના કરી તો નર સમયુગ્મિક તો સાહેબ XX, માદા વિષમયુગ્મિક તો XY. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં XX ની જગ્યાએ ZZ સિમ્બોલ આપ્યા છે.
અને XY ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો Z સિમ્બોલ બદલ્યા છે ખાલી. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે વિચારો કે નર પક્ષી, તો હવે એમાં AA + ZZ હશે. માદા પક્ષી, તો વિદ્યાર્થી મિત્રો એમાં A + ZW હશે. હવે વિદ્યાર્થી મિત્રો આ નર પક્ષી દ્વારા શુક્રકોષ પેદા થયા હોય વિદ્યાર્થી મિત્રો એ તમામ A + Z, માદા પક્ષી દ્વારા અંડકોષ બને વિદ્યાર્થી મિત્રો, એ અંડકોષ બે ટાઈપના બને, A + ZA બને અને A + W. જો એ અંડકોષ બે ટાઈપ, અને હવે આ જોડાઈને ફલિતાંડ બને અને એના આધારે સંતતિ, તો A + ZZ તો નર પક્ષી વિકસે, અને આ રીતે જોડાઈને બને ફલિતાંડ A + ZW, તો આ વિકાસ પામીને માદા પક્ષી. તો વિદ્યાર્થી મિત્રો માનવી ડ્રોસોફિલા કરતા તદ્દન ઊંધો લિંગ નિશ્ચય આપણને પક્ષીઓની અંદર જોવા મળે. તો પક્ષીઓમાં નર માદા બનવા માટે માદા પ્રાણી જવાબદાર. માદા પ્રાણી, કારણ કે માદા પ્રાણી બે પ્રકારના અંડકોષ બનાવે. માનવી ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચય માટે અને કે નર માદા બનવા માટે નર પ્રાણી જવાબદાર, કારણ કે બે પ્રકારના શુક્રકોષો બનાવે છે માટે. તો વિદ્યાર્થી મિત્રો આ લિંગ નિશ્ચય સાથે થોડીક એક્સ્ટ્રા પણ વાત કરી લઈએ આપણે. હવે આ લિંગ નિશ્ચયમાં તમે જુઓ વિષમજન્યુતા, यानी कि विद्यार्थी मित्रों विषमजन्युज थियरी रजू थई અને थियरी કાર્લ ઓરેન્સ નામના વૈજ્ઞાનિકે આપી. તો વિષમજન્યુજ થિયરી કાર્લ ઓરેન્સે આપી. અહીં તમે જોઈ શકો નરમાં વિષમજન્યુ પેદા થાય, પક્ષીઓમાં માદામાં વિષમજન્યુ પેદા થાય અને એ જાતિ નક્કી કરે છે. વિદ્યાર્થી મિત્રો એક બીજી પણ શક્યતા છે. ચલો હવે એ શક્યતા તરફ વિચારીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે વિદ્યાર્થી મિત્રો આ વિષમજન્યુતા બે પ્રકારે જોવા મળી, XX અને XY. XX અને X0. ચલો ચર્ચા પછી કરો. XY ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો XX માદા અને XY નર આવો લિંગ નિશ્ચયના ઉદાહરણ તરીકે માનવી ડ્રોસોફિલા. XX નર અને XY માદા यानी કે ZZ આપણે આને કહીએ છીએ, અને ZW ચલો કોની અંદર ઉદાહરણ તરીકે પક્ષીઓ. હવે વિદ્યાર્થી મિત્રો આવું પણ લિંગ નિશ્ચય જોવા મળ્યું. આવા લિંગ નિશ્ચયની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વિચારીએ કે ભાઈ XX માદા અને X0 નર, જો આને આપણે અયુગ્મ કહેતા હતા. આનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો તીતી ઘોડો, અરે મોકળ, અને એનાથી પણ ઊંધું ઉદાહરણ વિદ્યાર્થી XX નર અને XX માદા. આનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો કુણિયા. આ એક પ્રકારનું કીટક જ છે, કીટકનું ઉદાહરણ છે. એને કે બીજા શબ્દમાં ખુદું બોલીએ છીએ વગેરે. લેપિડોપ્ટેરા શ્રેણી. ચલો વિદ્યાર્થી મિત્રો હવે જો તીતી ઘોડા ઉપર અને મોકળ ઉપર પ્રયોગો હેન્કિંગે કરેલા, તીતી ઘોડા ઉપર મેક્લુગે કરેલા, મેં આગળ વાત કરી.
હવે આપણે વિચારીએ તો ચલો અહીં હવે હું ચલો નર માદામાં XX, નરમાં હું X0 કહું, અહીં XX, તો એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો, તો ચલો આ સ્થિતિ થઈ ગઈ. તો હવે માદા દ્વારા અંડકોષો બધા આવા જ બનવાના. નર દ્વારા શુક્રકોષોમાં દૈહિક વત્તા X હશે. 50% માં દૈહિક વત્તા X કે Y કશું જ નહીં હોય વિદ્યાર્થી મિત્રો. ચલો 0 લખીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આ ના જોડાય તો માદા, આ ને આ જોડાય વિદ્યાર્થી મિત્રો, તો આ તો નર. આ કોનું લિમિનેશન સમજી ગયા વિદ્યાર્થી મિત્રો, તો ત્રીજી ગોળાને મોકલ. એટલા જ માટે આપણને ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો, હેન્કિંગે શું કહેલું, નરના 50% શુક્રકોષમાં કોષ કેન્દ્રીય રચના X કાય હતી અને 50% માં નથી. નરના 50% શુક્રકોષ, નરના 50% શુક્રકોષમાં X કાય નામની રચના હતી, 50% માં નહોતી. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં સમજી લેજો. એટલા માટે આવું કારણ જ્યારે શરૂઆતની અંદર હેન્કિંગનું આપણે જોયું. હવે તદ્દન વિદ્યાર્થી મિત્રો ઊંધું વિચાર્યું કે આને હું નર લઈ લઉં, આને માતા, તો વિદ્યાર્થી મિત્રો ફુમિયાનું થયું. તેમાં માદા દ્વારા જે અંડકોષ બનશે વિદ્યાર્થી મિત્રો, અંડકોષ એક ટાઈપનું, અને નર દ્વારા શુક્રકોષો બનશે એક ટાઈપનું. અને વિદ્યાર્થી મિત્રો આ બે જોડાઈ અને નર બનશે. અને વિદ્યાર્થી મિત્રો આના બે જોડાઈને માદા ફુમિયા બનશે. તો ચલો વિષમ જન્યુતા થિયરીને આધારે આવી શક્યતાઓ છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો આ ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણો યાદ રાખજો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો ઘણી વખતે પ્રશ્નમાં આવું પૂછી નાખે વિદ્યાર્થી મિત્રો, માદામાં લિંગ નિશ્ચયન ને આધારે અલગ તારવો અથવા અસંગત જણાવો. તો વિદ્યાર્થી મિત્રો એ ઓપ્શન, બી, સી અને ડી. માનવી, દીદીગોળો, પછી ડ્રોસોફિલા અને પક્ષી. વિદ્યાર્થી મિત્રો માદામાં લિંગની છે તો માનવીમાં સમયુગ્મી જ હોય, ડ્રોસોફિલામાં સમયુગ્મી જ હોય, દીદીગોળામાં પણ સમયુગ્મી હોય, પક્ષીઓની અંદર વિદ્યાર્થી મિત્રો ZW વિષમયુગ્મી. તો જવાબ ચલો કેમ આવે વિદ્યાર્થી મિત્રો ખબર પડવી જોઈએ. હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો નરમાં લિંગ નિશ્ચયને આધારે અલગ તારવો વિદ્યાર્થી મિત્રો